ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું ફરી એકવાર અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં સ્વાગત છે। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે મહર્ષિ વાલ્મીકીએ રાજા દ્રઢ હનવાના અહંકારને ચૂર ચૂર કરી દીધો હતો। રાજાને જાણ થઈ કે તેમનું આ વિશાળ સામ્રાજ્ય તેમના પૂર્વ જન્મમાં અજાણતા કરવામાં આવેલા પુરુષોત્તમ માસના વ્રતનું જ ફળ છે। રાજાનો અહંકાર હવે સંપૂર્ણ રીતે ઓગળી ગયો હતો અને તેમના અંતરમાં એ જાણવા માટેની તીવ્ર જિજ્ઞાસા જાગી કે આખરે એક તિરસ્કૃત માસ પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો। આજે અમે લઈને આવ્યા છીએ અધિક માસ મહાત્મ્યનો તે પરમ પાવન અને અદ્ભુત પ્રસંગ, જ્યાં કરુણાના સાગર શ્રી હરિવિષ્ણુ એક રડતા અને દુઃખી માસનો હાથ પકડી લે છે। તો આવો મનને સંપૂર્ણ રીતે એકાગ્ર કરીએ, પ્રભુના ચરણોમાં પોતાનું ધ્યાન લગાવીએ અને પ્રેમપૂર્વક બોલીએ હરે કૃષ્ણ રાધે રાધે। તો મિત્રો, આ અધ્યાય શરૂ થાય તે પહેલાં આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બન્યા રહે અને ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે। તેથી આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। તો આવો આ અધ્યાયની શરૂઆત કરીએ। નારાયણે નારદજીને કહ્યું કે હે દેવર્ષિ, હવે આગળનું વર્ણન સાંભળો, જે ભગવાન શ્રી કૃષ્ણએ કામ્યક વનમાં રાજા યુધિષ્ઠિર અને અર્જુનને સંભળાવ્યું હતું। જ્યારે તે સંક્રાંતિ વગરનો અસહાય અને નિંદિત મલમાસ વૈકુંઠ ધામ પહોંચ્યો ત્યારે તેની સ્થિતિ અત્યંત દયનીય હતી। દુનિયાના લોકોએ તેને તિરસ્કાર્યો હતો, તેને મલ એટલે કે ગંદકીની ઉપાધિ આપી હતી, શુભ કાર્યોથી તેને દૂર કરી દેવામાં આવ્યો હતો। તે ગ્લાનિ અને અત્યંત ઊંડા દુઃખથી ભરાઈ ગયો હતો। વૈકુંઠના દિવ્ય સુવર્ણ સિંહાસન પર બેઠેલા જગન્નાથ શ્રી હરિને જોઈને તે મલમાસ જમીન ઉપર સાષ્ટાંગ દંડવત કરીને પડી ગયો। તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી। ભગવાન વિષ્ણુએ અત્યંત કરુણાથી તેને જોયો અને ઊભા થવાનો સંકેત આપ્યો। ત્યારે તે મલમાસ હાથ જોડીને ગદગદ કંઠથી રડતા રડતા બોલ્યો કે હે પ્રભુ, હે શરણાગત વત્સલ, હું તમારી જ સૃષ્ટિનો એક ભાગ છું। વિધાતાએ મને 12 મહિનાઓથી અલગ અને સંક્રાંતિ વગરનો બનાવ્યો છે, પરંતુ સ્વામી, આ દુનિયાના લોકો મને મલમાસ કહીને મારો તિરસ્કાર કરે છે। તેઓ કહે છે કે હું અપવિત્ર છું, નિંદિત છું, શુભ કાર્યોમાં મારું કોઈ સ્થાન નથી, કોઈ મારા સમયમાં યજ્ઞ કરતું નથી, કોઈ લગ્ન પણ કરતું નથી, કોઈ માંગલિક કાર્ય પણ કરતું નથી। મલમાસ વધુ રડતા રડતા બોલ્યો કે સ્વામી, દુનિયાનું આ અપમાન હવે મારે સહન થતું નથી। આ તિરસ્કૃત જીવન જીવવા કરતાં તો સારું છે કે હું મારા પ્રાણનો ત્યાગ કરી દઉં। સ્વામી, જેના માથા પર કોઈનો હાથ ન હોય તેનો આશ્રય તો માત્ર તમે જ છો। શું તમારા હોવા છતાં પણ તમારી આ તુચ્છ સંતાનને આમ જ અપમાનિત થવું પડશે? પ્રભુ, મને આ ઘોર અંધકારમાંથી બહાર કાઢો। ભગવાન શ્રી હરિવિષ્ણુ, જે બ્રહ્માંડના કણ કણના સ્વામી છે, તે માસના વચનો સાંભળીને દ્રવિત થઈ ઉઠ્યા। ભગવાનની આંખોમાં કરુણાના આંસુ છલકાઈ આવ્યા। ભગવાન મંદ મંદ સ્મિત કરીને અત્યંત મધુર વાણીમાં બોલ્યા કે હે વત્સ, ધીરજ રાખો, ડરશો નહીં। જેણે મારી શરણ લીધી છે તેનું અમંગલ ક્યારેય થઈ શકતું નથી। દુનિયાએ તમારો ત્યાગ કર્યો છે તો શું થયું? આજથી તમે એકલા નથી, ઉઠો, મારી સાથે ચાલો, હું તમને સ્વયં ગૌલોક ધામમાં લઈને જઉં છું, જ્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અર્ધાંગીની શક્તિ શ્રી રાધાજી સાથે વિરાજમાન છે। એ જ તમારા આ દુઃખોનો અંત કરશે। ઋષિગણ બોલ્યા કે હે સુતજી, ત્યારબાદ ભગવાન વિષ્ણુ તે દુઃખી મલમાસને લઈને ક્યાં ગયા અને ગૌલોકમાં શું થયું તે અમને વિગતવાર જણાવો। ત્યારે સુતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણે નારદજીને જે કથા સંભળાવી તેને ધ્યાનપૂર્વક સાંભળો। નારાયણ બોલ્યા કે હે નારદ, ભગવાન વિષ્ણુએ તે મલમાસનો હાથ પકડ્યો જેમ કોઈ પિતા પોતાના રડતા બાળકનો હાથ પકડે છે। તેમનો હાથ પકડીને તેઓ તેને લઈને પરમ દિવ્ય ધામ ગૌલોક પહોંચ્યા। તે ગૌલોક ધામ તેજથી ભરેલું હતું, જ્યાં સાક્ષાત દિવ્ય કલ્પ વૃક્ષો હતા, જ્યાંની ભૂમિ ચિંતામણી રત્નોથી જડિત હતી, ત્યાં કરોડો કામધેનુ ગાયો વિહાર કરતી હતી। તે પરમ દિવ્ય ગૌલોકના મધ્યમાં કરોડો સૂર્યો જેવા પ્રકાશમાન સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન હતા। તેમના વાન અંગમાં સાક્ષાત જગતજનની શ્રી રાધાજી સુશોભિત હતા। ચારે તરફ
ગોપ અને ગોપીઓ પ્રભુની સ્તુતિ કરી રહ્યા હતા. જ્યારે ભગવાન વિષ્ણુ ત્યાં પહોંચ્યા ત્યારે સ્વયં ગૌલોકના અધિપતિ શ્રી કૃષ્ણ ઊભા થઈ ગયા. બંને મહાપ્રભુએ એકબીજાનું આદર સન્માન કર્યું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે સ્મિત સાથે પૂછ્યું કે હે વૈકુંઠનાથ, આજે તમારા આગમનનું શું કારણ છે? અને તમારા સાથે આ અત્યંત દુઃખી, કાંતિહીન અને રડતો પુરુષ કોણ છે? તેની આંખોમાં એટલો ભય અને શોક કેમ છે? ભગવાન વિષ્ણુએ હાથ જોડીને અત્યંત વિનમ્રતાથી કહ્યું કે હે પુરુષોત્તમ, હે ગોપીનાથ, આ સમયનો જ એક ભાગ છે જેને દુનિયા મલમાસ કહે છે. સ્વામી, આ બિચારો કોઈ રક્ષક વગરનો છે. સંક્રાંતિ વગરનો હોવાના કારણે બધાએ તેને સ્વામીહીન અને અશુભ ગણાવ્યો છે. દુનિયાના લોકો તેની નિંદા કરે છે, તેને સ્પર્શ કરવાથી પણ દૂર રહે છે. આ અપમાનિત પીડિત થઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો ત્યારે મેં તેને રોક્યો. ભગવાન વિષ્ણુ આગળ બોલ્યા કે પ્રભુ, તમારી શરણમાં આવ્યા પછી કોઈ દુઃખી રહી શકતું નથી. જેમ તમે દ્રૌપદીની લાજ બચાવી હતી, જેમ તમે ગજરાજને ગ્રહના મુખમાંથી છોડાવ્યો હતો, તેમ આ અનાથ માસની પણ રક્ષા કરો. તેને એવું કોઈ વરદાન આપો કે જેથી તેનો આ કલંક સદાકાળ માટે દૂર થઈ જાય. ભગવાન વિષ્ણુ આ કરુણાભર્યા વચનો સાંભળીને અને તે મલમાસની વ્યાકુળતા જોઈને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય પ્રેમ અને દયાથી ભરાઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત ગંભીર અને દિવ્ય સ્વરમાં બોલ્યા કે હે વૈકુંઠનાથ, તમે તેનો હાથ પકડ્યો છે તો હવે એની ચિંતા મારી છે. સાંભળો, આજે હું આ લોક સમક્ષ એક મહાન ઘોષણા કરું છું. જેમ આ દુનિયામાં હું બધા જીવોમાં અને બધા તત્વોમાં પુરુષોત્તમ એટલે કે સર્વશ્રેષ્ઠ માનવામાં આવું છું, તેમ આજથી હું આ માસને મારું પોતાનું નામ આપું છું. આજથી આ દુનિયામાં મલમાસ નહીં પરંતુ મારા જ નામથી પુરુષોત્તમ માસ કહેવાશે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહ્યું, હે માસ, હવે તું તેજહીન નથી રહ્યો. મારા જેટલા પણ દિવ્ય ગુણો છે, મારું ઐશ્વર્ય, મારી કીર્તિ, મારું પરાક્રમ, મારી દયા, ભક્તોને ભક્તિ આપવાની મારી શક્તિ, તે બધું જ આજે હું તને અર્પણ કરું છું. હવે તું પણ મારા સમાન પૂજનીય બનીશ. જે 12 મહિના છે તેમના સ્વામી અલગ અલગ દેવતાઓ છે, જેમ કે સૂર્ય, ઇન્દ્ર વગેરે, પરંતુ આ 13મા માસનો સ્વામી સ્વયં હું છું, એટલે કે સાક્ષાત પુરુષોત્તમ છું. ભગવાન શ્રી કૃષ્ણે વરદાન આપતા કહ્યું કે જે મનુષ્ય બીજા મહિનાઓમાં વર્ષો સુધી તપ કરીને પણ મને પ્રાપ્ત કરી શકતો નથી, ત્યાં પુરુષોત્તમ માસમાં માત્ર મારી કથા સાંભળીને, દીપદાન કરીને અને નામ જપ કરીને મને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. આ મહિનામાં કરાયેલ દરેક નાના પુણ્યનું ફળ કરોડો ગણું વધારે મળે છે. જે લોકો તારો તિરસ્કાર કરશે તેઓ નરકમાં જનારા બનશે, અને જે લોકો તારો આદર કરશે તેઓ સીધા મારા પરમધામ ગૌલોકમાં આવશે. આ અદ્ભુત વરદાન સાંભળીને તે માસનું મુખ કરોડો ચંદ્રમાઓ જેવું ખીલી ઉઠ્યું. તેનું બધું અંધકાર અને બધું દુઃખ ક્ષણમાં દૂર થઈ ગયું. તે દિવ્ય તેજથી ચમકવા લાગ્યો. તેણે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના ચરણોમાં વારંવાર પ્રણામ કર્યા. આગળ સૂચિએ કહ્યું કે ઋષિઓ, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે એક નિંદિત અને ત્યજી દેવાયેલા માસને બ્રહ્માંડનો સૌથી પવિત્ર અને ફળદાયી મહિનો બનાવી દીધો. એ જ કારણ છે કે આ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. કથાને આગળ વધારતા મહર્ષિ વાલ્મીકીએ રાજા દ્રઢધનવાને કહ્યું કે હે રાજન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ બધું કહી રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદે એક અત્યંત સુંદર શંકા વ્યક્ત કરી. નારદજીએ પૂછ્યું કે હે પ્રભુ, જે માસ મૂળ રૂપે સંક્રાંતિ વિના હોવાના કારણે મલ એટલે કે અશુદ્ધ માનવામાં આવ્યો હતો, તે અચાનક એટલો પવિત્ર કેવી રીતે બની ગયો? શું માત્ર નામ બદલાઈ જવાથી કોઈ વસ્તુ અથવા સમયનો આંતરિક સ્વભાવ પણ બદલાઈ જાય છે? ત્યારે વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણે મંદ મંદ સ્મિત સાથે નારદજીને એક અદ્ભુત દ્રષ્ટાંત આપ્યો. ભગવાન બોલ્યા કે હે નારદ, એક ઊંડા અને ઘન જંગલમાં ચંદનનું એક વૃક્ષ હતું. પવનના ઝોકાથી તે વૃક્ષની એક સૂકી ડાળી તૂટીને નીચેના કાદવમાં અને ગંદા નાળામાં પાણીમાં ફસાઈ ગઈ. રસ્તેથી પસાર થતા દરેક વ્યક્તિએ તે લાકડીને જોઈ, પરંતુ તેને કાદવમાં ફસાયેલી જાણીને બધાએ મોઢું ફેરવી લીધું. કોઈ તેને સ્પર્શ કરવા ઈચ્છતું નહોતું, કારણ કે તે મળમૂત્ર અને ગંદકી વચ્ચે પડી હતી. ભગવાન આગળ બોલ્યા ત્યારે ત્યાંથી એક પરમ ભક્ત અને સંત પસાર થયા. તેમની નજર તે કાદવમાં પડેલી લાકડી પર પડી. સંતે પોતાની દિવ્ય દ્રષ્ટિથી ઓળખી લીધું કે ભલે આ બહારથી કાદવથી ઢંકાયેલી છે, પરંતુ તેના અંદર
સાક્ષાત ચંદનનો વાસ છે. તેની સુગંધ અવિનાશી છે. સંતે કોઈ સંકોચ વિના તે કાદવમાં હાથ નાખ્યો, તે લાકડીને બહાર કાઢી, તેને ગંગાજળથી સ્વચ્છ કરી અને ઘસીને તેનું દિવ્ય ચંદન તૈયાર કર્યું. પછી તે ચંદન લઈને તેમણે સાક્ષાત ઠાકોરજીના શ્રી વિગ્રહના મસ્તક પર લગાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણે નારદજીની આંખોમાં જોઈને કહ્યું કે દેવર્ષિ, હવે તમે જ કહો કે લાકડી ગઈકાલ સુધી કાદવમાં પડેલી હોવાના કારણે નિંદિત હતી, અછૂત માનવામાં આવતી હતી. આજે ભગવાનના મસ્તકની શોભા બન્યા પછી શું કોઈ તેને અશુદ્ધ કહી શકે? શું કોઈ તેની પવિત્રતા પર પ્રશ્ન ઉઠાવી શકે? તો ના, કારણ કે હવે તેના પર ભગવાનનો સ્પર્શ થઈ ગયો છે. બરાબર એ જ રીતે મલમાસ પણ દુનિયાની નજરમાં સંક્રાંતિ ન હોવાના કારણે કાદવની જેમ ઉપેક્ષિત હતો. પરંતુ જેમ જ આ મલમાસ વ્યાકુળ થઈને મારી શરણમાં આવ્યો અને મેં તેને મારું નામ આપીને મારા મસ્તક પર ધારણ કરી લીધો, તેમજ તેના બધા પૂર્વ દોષો ભસ્મ થઈ ગયા. હવે આ કાળનું એવું ચંદન છે જેને જે કોઈ પોતાના જીવનમાં ધારણ કરશે તેનું આખું અસ્તિત્વ મહેકી ઉઠશે. આ અદ્ભુત દ્રષ્ટાંત સાંભળીને રાજા દ્રઢ ધનવાનું હૃદય પ્રેમ અને આશ્ચર્યથી ભરાઈ ગયું. તેમની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. મહર્ષિ વાલ્મીકી બોલ્યા કે હે રાજન, આ પરમ પવિત્ર માસમાં સાક્ષાત ગૌલોક અધિપતિ શ્રી કૃષ્ણે મનુષ્યના કલ્યાણ માટે કેટલાક અત્યંત વિશેષ કર્તવ્યો અને નિયમો નક્કી કર્યા છે. આ માસ માત્ર શારીરિક ઉપવાસનો નથી, પરંતુ માનસિક શુદ્ધિકરણનો ઉત્સવ છે. આ માસમાં દરેક મનુષ્યએ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. વાણીનો તપ, મૌન અને મધુર વચન. આ માસમાં ખોટું બોલવું, કોઈની પાછળ નિંદા કરવી, ચુગલી કરવી અને ક્રોધમાં આવીને અપશબ્દ બોલવા એ કરોડો ગણું પાપ કરાવનારું છે. તેથી જેટલું બને તેટલું ઓછું બોલો અને જ્યારે પણ બોલો ત્યારે મધુર અને કૃષ્ણ નામ જ બોલો. અયાચિત દાન અને અન્ન સેવા. ભગવાનને ભૂખ્યા લોકોની સેવા અત્યંત પ્રિય છે. આ માસમાં ભૂખ્યા મનુષ્યો, પશુઓ, ખાસ કરીને ગૌ માતા અને પક્ષીઓને અન્ન અને જળ આપવું એ સાક્ષાત શ્રી હરિને તૃપ્ત કરવા સમાન છે. જો શરીર સાથ ન આપે તો આ માસમાં વૈભવી પથારીનો ત્યાગ કરીને જમીન ઉપર શયન કરવું જોઈએ. આ આપણા અંદરની કામવાસના અને અહંકારને શાંત કરે છે. દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. આ માસમાં સાંજના સમયે કોઈ પવિત્ર નદીના કિનારે, મંદિરમાં અથવા પોતાના ઘરમાં તુલસીજી સમક્ષ ગાયના ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આ દીવો તમારા જીવનના જન્મ જન્માંતરના અંધકારને નષ્ટ કરી દેશે. આ મહિને ક્ષમા ભાવ રાખવો અત્યંત જરૂરી છે. આ મહિને જો કોઈ તમારું અહિત પણ કરે તો તેને ભગવાનની ઈચ્છા માનીને માફ કરી દો. પોતાના મનમાં કોઈ પ્રત્યે દ્વેષ અથવા ઈર્ષાની ભાવના ન રાખો. જ્યારે મહર્ષિ વાલ્મીકીએ રાજા દ્રઢ ધનવાને આ અદ્ભુત કથા અને તેના નિયમો સંભળાવ્યા ત્યારે રાજાની આંખોમાંથી પ્રેમના આંસુઓની ધારા વહેવા લાગી. રાજાને સમજાઈ ગયું હતું કે જેને તેઓ તુચ્છ સમજી રહ્યા હતા તે મહિનો તો સ્વયં ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણ પુરુષોત્તમ માસ મહાત્મય, ચોથો અધ્યાય. આ રીતે ચોથો અધ્યાય પૂર્ણ થયો. તો મારા પ્રિય ભક્તો, આ ચોથો અધ્યાય આપણને શીખવે છે કે જેને આ દુનિયા ઠુકરાવી દેશે, જેને બધા અયોગ્ય સમજીને છોડી દેશે, તેને સાક્ષાત હરિ પોતાની ગોદમાં ઉઠાવી લેશે. બસ આપણા અંદર પણ તે મલમાસની જેમ રડતું, તડપતું અને સમર્પણથી ભરેલું હૃદય હોવું જોઈએ. રાજા દ્રઢ ધનવાનું હૃદય હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે અને આગળની કથામાં આપણે જાણીશું કે તેમણે આ માસનું વ્રત કેવી રીતે કર્યું. જો ભગવાન શ્રી કૃષ્ણની આ કરુણા અને ચંદનની આ સુંદર ઉપમા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂરા ભાવથી લખવાનું ભૂલતા નહીં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. રાધે રાધે. આ દિવ્ય કથાને લાઈક કરો, પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારા આ ભક્તિ પરિવારનો ભાગ બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો આગળના અધ્યાયમાં ફરી મળશું રાજા દ્રઢ ધનવાની આગળની કથા અને પુરુષોત્તમ માસના વધુ ઊંડા રહસ્યો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રાધે રાધે.